હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય યુગ પ્રચારક સાક્ષર ઉમાશંકર જોશી, સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. ગાંધીજી, નાનાલાલ અને મુનશીજી પછીના યુગ પ્રચારક સાક્ષર તરીકે કવિ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જેમને ઓળખાવ્યા છે તે ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, આજીવન વનશિક્ષક અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21 જુલાઈ 1911ના સાબરકાંઠાના ઈડર તાલુકાના બમણા ગામમાં થયો હતો. સાહિત્ય ક્ષેત્રે જેટલી પણ પદવી હોય તે બધી કવિ, લેખક શ્રી ઉમાશંકરને લાગુ પાડી શકાય એટલું વિશિષ્ટ અને અસંખ્ય સાહિત્યોનું પ્રદાન કરી સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું છે. ગુજરાત અને ગુજરાતીને ભક્તિથી ઘાનારા આ ઉમાશંકર કાલિદાસ અને રવિન્દ્રનાથની કોટીએ પહોંચ્યા છે. બમણા ગામમાં 4 ધોરણ પાસ કરીને વધુ અભ્યાસની સગવડ ન મળતા ઈડરની શાળામાં છાત્રાલયમાં રહીને અંગ્રેજી 7 ધોરણ પાસ કર્યા. ઈસવીસન 1928માં અમદાવાદની હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું. આમ બમણાની પ્રાથમિક શાળામાં અને ઈડરની માધ્યમિક શાળામાં અભ્યાસ કરી અમદાવાદમાં પ્રથમ નંબરે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1930માં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડી દીધો. 1931માં છેલ્લા 6 મહિના ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. જેલવાસે તેમને કવિ અને લેખક તરીકે ઉત્તમ સર્જન કરવા પ્રેર્યા. પ્રથમ જેલવાસ દરમિયાન મહાન ખંડકાવ્ય વિશ્વ શાંતિ અને બીજા જેલવાસ વખતે કાવ્યો અને એકાંકીઓનું સર્જન કર્યું. 1936માં મુંબઈની એલિફન્ટન કોલેજમાં BA અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે પાસ કર્યું. મુંબઈની વિલે પાર્લેની માધ્યમિક શાળામાં શિક્ષક થવાની સાથે ગુજરાતી સંસ્કૃતિ વિષયમાં પ્રથમ વર્ગમાં MA કરી મુંબઈની કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા થયા. ઈસવીસન 1939માં અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે પાછળથી ગુજરાત વિદ્યાપીઠ તરીકે જાણીતી થઈ, માં અધ્યાપક રહ્યા. નિવૃત્તિ બાદ સંસ્કૃતિ માસિકનો પ્રારંભ કર્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય હોવાની સાથે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે રહ્યા. આ દરમિયાન કવિની શ્રદ્ધા, વિવેચન સંગ્રહ, કાલેલકર ગ્રંથાવલીનું સંપાદન જેવી શ્રેષ્ઠ કૃતિઓ રચી એક અનોખા સાહિત્યકાર તરીકે ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા. તેમની સાહિત્ય યાત્રામાં ગાંધી યુગ તથા અનુગાંધી યુગના વિચારોનું વહન કરતી કવિતાઓ ખરા અર્થમાં 20મી સદીથી વાસ્તવદર્શી કવિતા બની. તો શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહ દ્વારા ગુજરાતીઓને તેજ બક્ષ્યું. પારકા જાણ્યા નવલકથા નિરાળા પ્રયોગ તરીકે લખી. સપના ભારા અને હવેલીના એકાંકીઓ ગ્રામ જીવનની અનોખી કલાત્મકતા આપનારા નીવડ્યા. ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા લલિત નિબંધો અપૂર્વ રસથી ઝળહળે છે. કવિની શ્રદ્ધા, કવિની સાધના જેવા વિવેચન ગ્રંથો, ખો એક અધ્યયન સંશોધન ગ્રંથ, હૃદયમાં પડેલી છબીઓ જેવા ચરિત્ર નિબંધો સાહિત્ય જગતને અનોખી ભેટ સમાન ગણાય છે. ગાંધી યુગ અગ્રણી સર્જક એવા શ્રી ઉમાશંકર ને તેમની સાહિત્યની સાધનાની ફલશ્રુતિ રૂપે 1939માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 44માં મહિલા પારિતોષિક, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક, 1965માં ઉમાશને રશ્મિ પારિતોષિક, 1973માં સાહિત્ય અકાદમી પારિતોષિક, 1968માં ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક, તો 1979માં સોવિયત લેન્ડ પુરસ્કાર, 19 ડિસેમ્બર 1988ના કેન્સરને પરિણામે આ દુનિયાને અલવિદા કહેનાર આવી મહાન વિભૂતિ માટે શ્રી વિનોદ ભટ્ટે સાચું જ કહ્યું છે, આપણી પાસે એક જ ઉમાશંકર છે, એક અને માત્ર એક જ. ખરેખર સાહિત્યની દુનિયામાં અનન્ય ઉમાશંકર છે અને રહેશે જ. આવા મહાન આત્માને સત સત વંદન. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય યુગ પ્રચારક સાક્ષર ઉમાશંકર જોશી, સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.